ડીંગુચા કેસનો રેલો પહોંચ્યો કેનેડાની કોલેજો સુધી। કેનેડાથી લોકોને ષડયંત્ર રચી અમેરિકામાં ગેરકાયદેસર ઘુસાડવાના કેસમાં ઈડીના હાથે કેટલાક મહત્વના પુરાવા લાગ્યા છે। આ કેસ ભારતીય નાગરિકોને અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસાડવાના પ્રયત્ન સાથે જોડાયેલો છે। આ તપાસમાં સામે આવ્યું છે કે કેનેડાની કોલેજો અને ભારતીય એજન્ટ્સ વચ્ચે સાંઠગાંઠ છે। 10મી અને 19મી ડિસેમ્બરે ઈડીએ ડીંગુચા કેસમાં સંડોવાયેલા ભાવેશ અશોક પટેલ સહિત અન્ય શખ્સો સંબંધિત મુંબઈમાં 8 ઠેકાણા અને નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં તપાસ હાથ ધરી હતી। માનવ તસ્કરીના કેસમાં બેંક એકાઉન્ટ્સની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને 19 લાખ રૂપિયા પણ મળ્યા છે, જેને સીઝ કરી લેવાયા છે। આ તપાસમાં 2 સંસ્થાની પણ જાણ કરવામાં આવી હતી, જેમાં એક મુંબઈ અને બીજી નાગપુરમાં આવેલી હતી। તેઓ કમિશનના આધારે વિદ્યાર્થીઓને વિદેશ યુનિવર્સિટીમાં એડમિશન અપાવતા હતા। આરોપ છે કે આ નેટવર્ક ઘણું હાઈ લેવલનું છે, જેમાં એક સંસ્થા દર વર્ષે લગભગ 25,000 વિદ્યાર્થીને વિદેશની કોલેજમાં મોકલે છે, જ્યારે કે બીજી સંસ્થા 10,000થી વધુ વિદ્યાર્થીઓને વિદેશ મોકલે છે। તપાસમાં ગુજરાતમાં 1700 જ્યારે કે અન્ય રાજ્યોમાં 3500 એજન્ટ્સની સંડોવણી ખુલી છે, જેમાંથી 800 એજન્ટ્સ હજુ પણ સક્રિય છે। આરોપીએ તસ્કરીના નેટવર્કના ભાગરૂપે કેનેડિયન કોલેજો અને યુનિવર્સિટીમાં વ્યક્તિઓને એડમિશનની સુવિધા પૂરી પાડી। ત્યારબાદ આ વ્યક્તિઓએ કેનેડિયન વિઝા માટે એપ્લિકેશન કરી, પરંતુ કેનેડા પહોંચ્યા બાદ તેઓ કોલેજમાં ગયા નહીં અને તેને બદલે ગેરકાયદેસર રીતે અમેરિકાની બોર્ડર પાર કરી ગયા। કેનેડિયન કોલેજોએ આપવામાં આવેલી ફી લોકોના એકાઉન્ટમાં પરત કરવામાં આવી હતી, જેને કારણે સંસ્થાઓની મિલીભગતની પણ આશંકા સેવાઈ રહી છે। આ રેકેટ દ્વારા અમેરિકામાં એન્ટ્રી કરવા માંગતા ભારતીય નાગરિકો પાસેથી કથિત રીતે 55 લાખથી 60 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા। આ ઉપરાંત ઈડીએ ઘટસ્ફોટ કર્યો કે 112 કેનેડિયન કોલેજના એક યુનિટ સાથે, જ્યારે 150 કોલેજના અન્ય સંસ્થા સાથે કરારોથી સંકળાયેલા છે। ઈડીને શંકા છે કે કેનેડા અમેરિકા બોર્ડર પાસેથી અમુક સંસ્થાઓ સીધી રીતે માનવ તસ્કરી સાથે સંડોવાયેલી હોઈ શકે છે।